ખાતે નિઃશુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. કરજણ તાલુકાના વલણ પાલેજ માર્ગ ઉપર આવેલી વલણ હોસ્પિટલ ખાતે યુકેમાં રહેતા એક સખીદાતાના સૌજન્યથી તેમજ વલણ સોશિયલ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાંત તબીબ ડોક્ટર કુણાલ પટેલ સહિત તબીબ ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઈ હતી. આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં 300 ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં જરૂરિયાતવાળા મોતિયાના 200 જેટલા દર્દીઓને ફેકો પદ્ધતિથી ટાંકા વગર લેન્સ બેસાડી મોતિયાના ઓપરેશનનો કેમ્પ નિઃશુલ્ક કરી આપવામાં આવશે, એમ હોસ્પિટલના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. વલણ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિઃશુલ્ક સ્તરરોગ નિદાન શિબિર તેમજ નેત્ર રોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે, જેમાં બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે. વલણ હોસ્પિટલ વલણ તેમજ પાલેજ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદ રૂપ પુરવાર થઈ રહી છે. આજરોજ વલણ હોસ્પિટલ ખાતે તારીખ 2/11ના રોજ આંખોનો મોતિયાનો ઓપરેશનનો કેમ્પ રાખવામાં આવેલો છે. તેમાં લગભગ 301 પેશન્ટોએ ભાગ લીધો હતો અને એમાંથી 200ના ઓપરેશન કરવાના છે. તો આ વલણ હોસ્પિટલ ખાતે 2010થી સતત અમે લોકો આયોજન થાય છે સખીદાતાઓ તરફથી, અને અત્યાર સુધીમાં લગભગ 3-4 હજાર જેટલા ઓપરેશનો અમે કર્યા છે. અને દરેક ઓપરેશનના કેમ્પમાં કોઈ દિવસ કોઈ પેશન્ટની ફરિયાદ આવી નથી અને બધા જ અમારા ઓપરેશનો સક્સેસફુલ રીતે થયેલા છે. અને સખીદાતાઓ તરફથી યુકેના તરફથી આ કેમ્પ રાખવામાં આવે છે, જે સહકાર બદલ આ સંસ્થાના સંચાલકો તથા આજુબાજુ ગામના લોકો સર્વે આભાર માને છે.